જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજમાં તો જો નાહી ધોઈને ફ્રેશ થઈને આવ્યા છીએ આપણે વાડીએ, અને વાડીએ આવ્યા છીએ આપણે ભીંડા પારવા. એટલે છે ને ખડ બહુ થઈ ગયું ફેમિલી. આમાં રપટીયું કાંઈ લાંકવા આવ્યા હતા અને મસ્ત મજાના ગુલાબ લઈ લીધા છે. સરસ મજાના, જવો કાંઈ ઘટે નહીં એવા ગુલાબના ફૂલડા. ઉર્મિલાબેન છે ને સ્માઇલ બહુ મસ્તીની આવે છે. અને બાકી ફેમિલી જાહેર જવો એક નંબર થઈ ગયો છે વાઢીઓ, ફર્સ્ટ ક્લાસ. હવે તો ઓલી બાજુ છે ને કાંઈ બતાતું નથી આપણે જાહેરમાં જવો. અને બાકી ફેમિલી ફરતી છે ને લીલું કંજર, અને કાંઈ ઘટે નહીં એવું. તો ચાલો ફેમિલી, બેન છે ને દાતરડી પડી છે, ઓલા શેઠે લેવા ગઈ છે. અને આપણે ફટાફટ છે ને અત્યારમાં સાધન કેટલા વટે ને તે અવાજ જ તે કાંઈ કાનમાં ગુંજા કરે, અને આપણે ફટાફટ મંડી પારવા આવે. તો ચાલો ફેમિલી. અને ફેમિલી છે ને વાડીએ આપણે છે ને ભીંડાનું બિયારણનું રોપાણ કર્યું હતું, એ તો તમને ખબર જ છે. તો વાડીએ છે ને એ ભીંડાનું બિયારણ કેટલું મોંઘું લાવ્યા હતા આપણે, જુઓ મોંઘા લાવ્યા હતા પડીકા. અહીંયા તો બે જ પડ્યા છે. અને બધું બિયારણ જુઓ વી ગયું, નહીંતર છે ને એવડો ભીંડો થઈ જાત અત્યારે આપણે. જુઓ એવડો ભીંડો થઈ જાત, પણ બધું વહી ગયું છે, આમાં રહ્યું જ નથી. આ તો પાછું નવેસરથી રોપાણ કર્યું છે ફેમિલી. ઉપલી આકડીમાં છે ને કવડું બકાલું થઈ ગયું ને હું બતાવીશ. અને આમાં નવેસરથી રોપાણ કર્યું છે પાછું, જુઓ. અને આ તો આપણે છે ને થોડાક બિયા પડ્યા હતા ને તે રોપી દીધા. પછી જો નવેસરથી રોપાણ કર્યું ગુવારનું ફેમિલી, અને વહી ગયું. હવે ભગવાનની મરજી ફેમિલી. આપણે તો જો મહેનત કરીએ, પણ ભગવાનને દેવું હોય તો જ દે, નથી કહેતા. તો આમાં છે ને બધું વહી ગયું ભીંડાનું બિયારણ 1 કિલો. તો કોઈ વાંધો નહીં, આપણે ફરીથી રોપાણ કરી દીધું ફેમિલી. આપણે ભીંડામાં છે ને પારતા હતા, પણ કાંઈ વાહે વધતું નથી. એમાં એવું છે કે બધો ભીંડો વહી ગયેલો છે. તો ઉછન પપ્પાને ફોન કરી દીધો ને તે હાથી લઈને વી આવ્યા અને હાંકી નાખી ટ્રેક્ટર. તો આપણે ખેડૂને તો એવી હોય મુસીબત ફેમિલી કે આમાં જુઓ 10,000નું બી નાખ્યું હતું તો કાંઈ છું નહીં. ભીંડો બધો વહી ગયો. તો જુઓ પાછા હાથી હાંકવાનો વારો આવી ગયો, ટ્રેક્ટર હાંકવાનું. અને આમાં બધી આંકી નાખી. ગુવાર સોંપા એ નો હારા છે. અને બાકી જો આમાં ગુવાર છે ફર્સ્ટ નંબર. હવે આમાં વાંધો શું આવ્યો એ જ નથી ખબર. બાકી આ આકડી પારી નાખશું અને પાઈ દેવું. આમાં બધું બકાલું ફર્સ્ટ ક્લાસ છે, મસ્ત મજાનું, કાંઈ ઘટે નહીં એવું. તો એવું છે ફેમિલીને. પાછું જવા આમાં તો આંકી નાખવું જ છે. હવે ઉછન પપ્પા જો શેઠે પોગી ગયા છે. ત્રીજી વખત વયો જવા માંડ્યો. બાકી તો આમાં છે ને આપણે 1 કિલો બિયારણ રોપાણ કર્યું હતું. 1500નું 250 ગ્રામ આવે. પણ આવી રીતના થળિયા થઈ ગયા. તો છે ને બધોય ભીંડો ધીમે ધીમે કરતો બધોય વહી ગયો આખી વાડીમાં. તો છે ને હવે છે ને આપણે હાથી આંકી નાખવાનું છે. અને પાછું હવે હેનું રોપાણ કરશું નહીં, જોજો ફેમિલી. અને બાકી હવે ઉનાળો આવ્યો ને એટલે હવે તો છે ને રોપાણી કરવું પડશે હટ નકર છે ને પછી પાણી વયું જાય આપણે. જો આવી રીતના બધાય થળિયા થઈ ગયા છે. બાકી આમાં છે ને આપણે ખાતરની તાણ નથી રહેવા દીધી, કાંઈ કોઈ વસ્તુની તાણ નથી રહેવા દીધી, પણ બધો વયો ગયો. હવે શું કરવું આપણે? તો ટ્રેક્ટર આંકી નાખીને પાછું રોપાણ કરી દેવું ફેમિલી. આવ્યા હતા પારવા, પણ આમાં છે ને આ બધું રાખ્યો એ બધું આવી રીતનો વયો ગયો. તો પાછા ખાલા પડી ગયા. તો આપણે એ ખોટા ખાલા રાખવા. અને અત્યારે મોંઘા ભાવનું બિયારણ, પાણી, મહેનત, એ તો મહેનત તો મહી ગઈ આપણી. પણ મહેનત વહી જાય તો કાંઈ નહીં. પણ બાકી બિયારણ અને પાણી બે વસ્તુ છે ને બહુ મહત્વનું છે. શું છે કે હવે ઉનાળો ગણાય જાય આજથી ની 15 દિવસ પહેલાંનો ઉનાળો ગણાય જાય. તો ફેમિલી એવું છે. અને હવે કાંઈ મૂંઝાવાની જરૂર નથી. પાછું રોપાણ કરશું, ભાગમાં હશે તો એમાંથી ભગવાન દેહે. બાકી એક આકડી આપણી ફર્સ્ટ ક્લાસ છે, તો એમાંથી લાભ મળશે. તો ચાલો ફેમિલી, હવે હિસુન પપ્પા જો માંડ્યા છે હાંકવા ફટાફટ.
ફેમિલી હાથી આંકી નાખ્યું છે કમ્પ્લેટ અને નીકળી ગયા છે 12 અને હવે છે ને 1 વાગવા આવ્યો છે 12:30 થઈ ગયા 1:45 થઈ જાય ઘેર જાવ ત્યાં 1 વાગી જાય છે ને આમાં છે ને આપણે રપટીઓ આંકી નાખ્યું છે ગુવારમાં અને પાવા થા પણ હવે આજની સમય મળે હાલો હવે જાવું છે ઘેરે ટ્રેક્ટર કાઢી નાખ્યું છે જાંબુડાની હેઠે તો ચાલો ફેમિલી જો આ રપટીઓ આંકતા થા ઉછન પપ્પાને ફેમિલી આપણે વેવા છે ઘેરે ક્યારના અને ઘેરે આપણે છે ને રસ્તે હતા ને ત્યાં મહેમાન આવ્યા ઘેરે એટલે આપણે બેન આવ્યા હતા નાના બેન આપણા નણંદ અને જાંબુડાવાળા બેન આવ્યા હતા તો પછી ગામમાં છે ને આપણે સાહેબને ઘેર આવ્યા હતા ને સાહેબને ઘેરેથી પછી અહીંયા આવ્યા પછી રસોઈ બનાવી 1 વાગે ઠેઠ આવ્યા અહીંયા અને પછી રસોઈ બનાવીને જમ્યા ને પછી જમીન વૈયા ગયા આકડીએ ઘરે વૈયા ગયા અને આપણે છે ને ફેમિલી હાંકવા ગયા હતા પારવા પણ પાર્યું નહીં અને પછી હાથી આંકી નાખ્યું બધા ભીંડા કાલના પ્રમ દિવસના વ્લોગમાં મેં કીધું 20% રહ્યા છે ભીંડા અને બીજું રોપાણ કર્યું ને તો એ ફેમિલી કાંઈ સરખું ઉગ્યું નહીં તો 20% ભીંડા છે ને એમાંથી રહ્યા હતા ને એ બધા વૈયા ગયા ને તો આજ ટ્રેક્ટર આંકી નાખ્યું ફાઇનલી અને આવીને જો અહીંયા મેકી દીધું નહીંતર આપણે છે ને મેકવાનું હોય આપણે આપણી સિકુડી હેઠે અને સિકુડી જવો લટકા લૂમ આવ્યા છે સિકુડા કાંઈ ઘટે નહીં એવા હોય જ્યાં જવો અહીંયા સિકુડા અને આ સિકુડા છે ને 1 મહિના દીથા તો પાકે છે હો ફેમિલી 1 ધારા અને જવો હેઠા કેટલા પીડા છે ખાઈ ખાઈને ધરાઈ રહી બધા જવો હેઠા પીડા છે ત્યાં જવો ચકલિયું જવો બાંધવા માંડ્યું અને ક્રીચું ને આપણે ભેંસ જો બેઠી છે નિરાતે અને પાડી છે ને એ અહીંયા બેઠી છે ઠેઠ તો એક ભેંસ છે ને લાવ્યા ને એ જો અહીંયા ઊભી છે ફેમિલી કાલના વિડીયોમાં આપણે નથી બતાવી પણ જો ઊભી છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ અને એનું નામ ભૂરી છે એમ કે તો જુઓ શાંત મગજની છે હો એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્તીની અને ભીંડા વૈયા ગયા તો એમાં કાંક રોપાણ તો કરવું જ પડે તો ઉછન પપ્પાએ છે ને તાત્કાલિકમાં એરેન્જમેન્ટ કરી નાખ્યું છે મસ્ત મજાના રવિયાનો રોપ લઈ આવ્યા છે રીંગણાનો લેવા નથી ગયા એ ભાઈ આવીને બિચારા અહીંયા ઘરે આવીને દઈ ગયા અને ઉછન પપ્પાએ તરત તાત્કાલિક ત્યાં વાડીએથી ફોન કર્યો હતો એટલે એ ભાઈ તાત્કાલિક આવીને દઈ ગયા છે અને ઉછન પપ્પા પાછા ગયેલા છે 12 ગામ એ ગયેલા છે એક જગ્યાએ અને આપણે જો રોપ આવી ગયો છે મસ્ત મજાનો ને અત્યારે વાગી ગયા છે 5 તો એનું રોપાણ હવે કાલમાં થશે અને સા બનતી હોય એવું લાગનો રોપ તો આપણે ઉજરી ગયો છે ને આ ચોમાસા માટે રાખ્યું છે મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ અને આ છે ને એકદમ એટલે એકદમ પ્યોર એટલે પ્યોર મોરપીસ છે અને બાકી આ રીંગણીનો રોપ છે ને આ એ મોરપીસ જ છે પણ આ લાંબુ આવે ને એ છે અને સાલો ફેમિલી આપણે શાકભાજીવાળાને એવી બળતરાઈ હોય અને ખુશી હોય અને બાકી ફેમિલી જો આ ઉર્મિલાબેનનું ફૂલઝાડ છે ને ભાવનગરથી આપણે બેનની ઘરેથી લાવ્યા હતા તો ઉજરવા જ ન દે જો આગળ આમ કરીને આમ કર્યું ને તો અહીંથી ખરી ગયું એમ ખરી જાય બાજુમાંથી અને આ આપણે બેન ભાવનગરવાળા બેનને ઓલેથી લાવ્યા હતા મસ્ત મજાનું તો એવું છે ફેમિલી તો તન્વિષાબેન વી એવા છે નિશાળેથી ઉત્સવભાઈ વી એવા છે જુઓ સ્કૂલ પર આપણે બીજા વ્યવસાય હા નાસ્તો કરી છે જમવા બેઠા છે જુઓ થાળીમાં ભજીયા અને જો ચા બની ગઈ છે ફર્સ્ટ ક્લાસ આપણે પી લઈ ઘાટું 1 ધારી દૂધમાં મસ્ત મજાની વાડીમાં જવું છે પણ અત્યારની સબ્જીમાં જુઓ ઓળો મસ્ત મજાનો બનાવવાનો છે સરસ મજાનો અને ટમેટા જુઓ એક ટોપલી ભરીને રાખ્યા છે ટાણા નાખીને મસ્ત મજાનો ઓળો બનાવવાનો છે ને આ દેશી મરચાં છે ને બહુ તીખા આવે ફેમિલી તો એવું છે ને હવે જાય વાડીમાં આપણે આવી ગયા છીએ વાડીમાં અને વાડીમાં છે ને આપણે કામ શરૂ કરી દીધું થોડાક જ ગાજર છે તો એટલો કેરો છે ને ખોદી નાખ્યો છે અત્યારે 6:30 થઈ ગયા છે ત્યાં બેન લઈ આવી છે દેશી ટમેટા મસ્ત મજાના નારે છે બોર તો એની એક બેન જવો કંઈ કામ ન થાય પણ બે હે ખરી વાડીમાં આવીને તો બહાર ખાવાની બાકી જો દેશી ટમેટી તો આપણે અહીંયા છે જો સરસ મજાની મસ્ત મજાના ટામેટા આવી ગયા છે ક્યારેક વિડીયામાં લેશું આપણે ફેમિલી અને આપણે ફટાફટ મંડીએ ગાજર કાઢવા ચાલો ફેમિલી આપણે જો કાઢી નાખ્યા છે ગાજર એક ગાહડી અને આજમાં છે ને ગાજરનું કામ કરી નાખ્યું તમામ પૂરું અને હવેથી આપણે છે ને
આમાં ગાજર નથી કાઢવાના, હું કે બધાય ગાજર કાઢી નાખ્યા છે. અને હવે કાલમાં છે ને ઓલી વાડીએ જવાનું છે આપણે, તો એવું છે ફેમિલીને. ગાજર જો કેટલો ઢગલો કરી નાખ્યો છે, છેલ્લા ગાજર છે હવે. ચાલો ફેમિલી, હવે છે ફેમિલી વિડીયામાં ગાજર જોવા નહીં મળે, હવે આપણે કાઢવાના નથી એટલે કે પૂરા થઈ ગયા. તો ચાલો ફેમિલી, આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ગરમી થઈ ગઈ છે બહુ. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.